કાલુભાઈ તૈયાર થઈ રહ્યો છે. મિતાનભાઈ તૈયાર થઈને કઈ બાજુ જવાનું છે અત્યારે? બાબા જવાનું છે. અહીંયા આપણો બ્લોગ ચાલુ છે ટીવીમાં. કાલેનો નાગ પાંચમ હતી ને એનો બ્લોગ ચાલુ છે અહીંયા. અને અહીંયા હા દીપેન કાકાના ઘરે. બરોબર. તો મિતાનભાઈ તૈયાર થઈ રહ્યા છે. આજે સેટરડે શનિવાર છે ને આજે જવું છે કઈ બાજુ? બ્લેક કપડા. દીપેન કાકાના ઘરે જવાનું છે ને આજે. તો કાલે ત્યાં શ્રીમદનો પ્રોગ્રામ છે. શ્રીમદ છે મારા શાળાના છોકરાના ઘરે. તો ઘાટકો પર જવાના છે આ લોકો આજે. હા ઘાટકો પર જવાનું છે. કઈ બાજુ જવાનું છે? ટ્રેનમાં? કેમાં? મેટ્રોમાં જવાનું છે. ઓકે. લૂચું માથું લૂચું. ટ્રેનમાં. હા પેલા રિક્ષામાં, પછી પછી કઈ બાજુ? ઘાટકો પર. હા પેલા અહીંયાથી રિક્ષામાં. બરોબર. પેલા રિક્ષામાં. અહીંથી રિક્ષામાં. તો મિતાનભાઈ તૈયાર થઈ ગયા છે કપડાં પહેરીને એકદમ રેડી. અને એના મમ્માએ બધા નાહી ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છે. વહેલા ઉઠી ગયા કેમ કે જવાનું છે ઘાટકો પર એટલા માટે. હાલ હવે એ લોકો તૈયાર થાય છે અત્યારે. મિતાનભાઈને બગા આવે છે. ચા પાણી પીધા કે મિતાનભાઈ? છે. હા છે. ચા પાણી પીધા કે? તો શું કરવાનું છે? નાસ્તો કર્યો? હા તો નાસ્તો કરી લો. શું કર્યું નાસ્તામાં? હે ચા દૂધ પીધું? બીજું શું કર્યું? ભાઈ ખાધું કે? શું ખાધું? હે સંભળાતું નથી. જોરથી બોલ. શું ખાધું? જોરથી બોલ. મમ્મમ ખાધું એટલે શું હતું મમ્મમમાં? ટિફિન બોક્સમાં શું હતું? એપલ. બીજું? પેપી હતું. પાપી? ઈસુ. ચિપ્સ હતી ને? શું હતું? ચિપ્સ હતી ને? કોણ લાવ્યું તું? હે કેટલી ખાધી હતી? ચાચી બધી કોણ ખાઈ ગયું? ડેડા ખાઈ ગયા. અને પછી તે ચીપ જોઈએ છે. પછી કેટલી ચીપ્સ આપી તને? એક પાકીટ આપ્યું હતું ને તને? આખું પાકીટ આપ્યું હતું કે અડધું? કેટલું આપ્યું હતું તને? આખું પાકીટ કે અડધું? ટેસ્ટી હતી કે કેવી હતી? તીખી હતી કે ટેસ્ટી હતી? મજા આવી ખાવાની? ઓકે. પછી બીજું કઈ કહેવા માંગો છો હવે તમે? હા અત્યારે તૈયાર થઈને કઈ બાજુ જાઓ છો? ઓકે. આજે સ્કૂલ નથી તારે? કેમ? છુટ્ટી છે? કેવાની છુટ્ટી છે? સેટરડે છે એટલે? સેટરડે સન્ડે 2 દિવસ છુટ્ટી હોય તમારે? તો હવે કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે આજે? હા કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે? કઈ બાજુ? અહીંયાથી પહેલા કેમાં જાશો તમે? રિક્ષામાં. પછી જો મમ્મા આવી ગયા તારો નાસ્તો લઈ. ચલા પૂડે ચલા. નાસ્તો કરવા માટે મિતાનભાઈ તૈયાર થઈ ગયા છે. હવે એના માટે નાસ્તો કરી લઈ પછી આપણે આગળ મળીએ. ચાલો. એના પહેલા મોબાઈલ નાસ્તો કરવા ત્યારે પહેલા મોબાઈલ જોઈએ છે ને? બરોબર હે મિતાન? બરોબર ને? ચાલો આપણે. તો હવે નાસ્તો કરે છે. એના મમ્મા નાસ્તો કરાવે છે. અત્યારે સવારમાં વહેલો ઉઠાડી દીધો છે. આજે શનિવાર છે અને છુટ્ટી છે
તો હવે એને નાસ્તો કરાવી દે, પછી આપણે આગળ મળીએ. મિતાનભાઈ મોબાઈલમાં બિઝી છે. મિતાનભાઈ મોબાઈલમાં બિઝી છો ને તમે? તમારે બહાર નથી જવાનું? તો પછી ઊભા થાવ. હાલો, મમ્મા તૈયાર થઈ ગયા છે. હાલો, હે ચાલ આવે છે ને નીચે હમણાં? હા, જો દાદી પણ તૈયાર થાય છે. અહીંયા માથું ઓળાવે છે દાદી. મમ્મા પણ અહીંયા જો તૈયાર થાય છે. મમ્મા આ કાચ ઉપર છે અને આ લોકો જાય છે આજે ઘાટકો પર. અમારા ઘરવાળા છે એના શાળાના ઘરે, એટલે મારા શાળાના ઘરે, મારા ઘરવાળાના ભાઈના ઘરે. એટલે શ્રીમતનો પ્રોગ્રામ છે. શ્રીમત છે એના છોકરાના વહુનો. એટલે એ છે ને ઉપવાસ છે તારો? મારો ઉપવાસ છે. તો મિતાનભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે. હું નથી જવાનો, એ લોકો જવાના છે. કેમ કે આપણે જવાનું છે દાદર કાલે, ને કાલે રવિવાર છે. કાલનો પ્રોગ્રામ છે ત્યાં શ્રીમતનો. આ લોકો બધા તૈયાર થઈ ગયા છે. અને મિતાનભાઈ પણ. મિતાનભાઈ શું કરો છો? ઉપવાસ છે તારો? ઓહો, તો પાણી પી શકાય એમાં ઉપવાસમાં? તો ઉપવાસમાં પાણી આપો એને. ભાઈ પાણી પણ નથી આપતા. મિતાનભાઈ પાણી પી રહ્યા છે કે? ઓહો, ધીરે ધીરે પાણી છે, પી લે, બધું પી જા. ધીરે ધીરે બેટા. તો બધા તૈયાર થઈ ગયા છે. રસોડું એકદમ સાફ સફાઈ થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ. કેમ કે આજે કંઈ બનાવવાનું નથી, મારે પણ ઉપવાસ છે. હા, બની ગયું છે મારા માટે ફરાળ. અને આ લોકો રાત રોકાવાના છે. મિતાનભાઈ, તમે લોકો રાત રોકાવાના છો ને? આ તો અમારા મેડમ પણ અહીંયા તૈયાર થાય છે. અને આ શું કરે છે? ઓહો, શેથા પૂરતા હે ભાઈ, શેથા. આવી રીતે તૈયાર થઈ ગયા એટલે રેડી. અને અહીંયા ટીવી ચાલુ છે. ઓ માય ગોડ, વેરી ગુડ, સરસ, ગુડ લુકિંગ. મિતાનભાઈ દેખાડો. વાવ, સરસ. પહેરો, ચશ્મા પહેરો. તો મિતાનભાઈ ચશ્મા, ટોપી અને કપડાં પહેરીને એકદમ રેડી થઈ ગયા છે. બધા બતાવો. હા, વાહ વાહ, મસ્ત દેખાય છે મિત્રો. સરસ લાગો છો તમે. તો ધ્યાન રાખીને જાજો હો મિતાજભાઈ. મિતાજભાઈ આમ જો, ધ્યાન રાખીને જાજો હો બેટા. અને આ લોકોનું પણ ધ્યાન રાખજો ટ્રેનમાં. આ લોકો લેડીઝ લોકો કહેવાય અને તું જેન્ટ્સ હોય ને, તું એક જ જેન્ટ્સ છે ને. આપણે તો એને ધ્યાન રાખવું જોઈએ ને આ લોકોનું. તું મરદ માણસ કહેવાય. હા, કોણ આવ્યું છે? તો કોણ આવ્યું? કોણ આવ્યું મિતાજભાઈ? મિતાજભાઈ કોણ આવ્યું? કચરાવાળા આવ્યા છે. કચરો લેવા આવ્યા છે. અહીંયા આવો. મમ્માને કે કચરાવાળા આવ્યા છે, કચરાનો ડબ્બો આપો કે. જા જા મિતાનભાઈ, કચરા લેવા આવ્યા છે, કચરાનો ડબ્બો આપો કે. તો કચરાવાળા અમારે અત્યારે આવી ગયા છે સવારમાં. તો કચરાનો ડબ્બો આપી દો મિતાનભાઈ. કચરાના ડબ્બાવાળા આવ્યા છે, કચરો આપી દો એમ કે છે. અંકલ આવ્યા છે કચરો લેવા એમ કે. ચશ્મા પહેરી લે. ચશ્મા પહેરો તો બતાવો તો કેવા લાગે તમને? બતાવો તો અહીંયા. લાવ, ટોપી મારા હાથમાં આપી દે. ટોપી આપો મને, ટોપી. હા, હવે ચશ્મા પહેરો. આ બધું જે દેવાનું એ આપી દો ત્યાં. બતાવો. સરસ, વેરી ગુડ, વાહ, સરસ. અચ્છા મિતાન, તું છે ને આ લોકોનું ધ્યાન રાખજો. આ લોકો લેડીઝ લોકો છે, ઓકે. અને આ લોકો લેડીઝ લોકો છે એટલે એનું ધ્યાન રાખજો. હો, કેમ કે આપણે જેન્ટ્સ કહેવાય. તો જેન્ટ્સ લોકો છે ને એ જ ધ્યાન રાખે ને લેડીઝ લોકોનું. તો ટ્રેનમાં પણ તું ધ્યાન રાખજે, મેટ્રોમાં પણ ધ્યાન રાખજે, રિક્ષામાં પણ ધ્યાન રાખજે. અને બધામાં ધ્યાન રાખવાનું હોય એ લોકોનું. ઓકે. પછી ટિકિટ વિકિટ લઈ લેજે બરોબર. હા, ટ્રેનની ટિકિટ લઈ લેજે. હા, ટિકિટ પણ લઈ લેજો તું. કેટલી ટિકિટ લઈશ? 4 ને 3. 3. એક દાદીની મિતાજભાઈ, એક દાદીની, એક મમ્માની ને એક મિતાજભાઈની.
વાવ સરસ મિતનભાઈ જો ચશ્મા પહેરીને તૈયાર. આ ટોપી લઈ જવાની જરૂર છે ભાઈ, તડકો નથી. લઈ જાવી છે, ધ્યાન રાખજો પછી ખોવાઈ જાય નહીં. અહીંયા જો ટીવી પણ ચાલુ હતી, હવે કુદરતી દ્રશ્ય આવી ગયું છે એમાં ટીવીમાં. અને મિતાનભાઈ જવા માટે તૈયાર થઈ ગયા છે અને શૂઝ પહેરાવે છે. અને મારા ઘરવાળા પણ તૈયાર થઈ ગયા છે. નીચે જવાનું છે, જલ્દી ચલો. બાબા જવાનું છે. બાબા કે નીચે નથી જવાનું, ટ્રેનમાં. પેલા રિક્ષામાં હો, અહીંયા મીતુ પેલા અહીંયાથી રિક્ષામાં જાજો. હા, અને રિક્ષાવાળાને પૈસા આપી દેજો. હો બેટા. સરસ. મેડમ તૈયાર થઈ ગયા છે. સેન્ટ બેન્ટ લગાવી દો, આરતીને આપો. બતાવો. મિતાનભાઈને પણ લગાવી દો પરફ્યુમ, પછી આરતીને પણ પરફ્યુમ લગાવી લો. અહીંયા દીવાબત્તી થઈ ગયા છે માતાજીના. અમારે રોજ ને રોજ સવાર સાંજ 2 ટાઈમ દીવાબત્તી કરે. અને આ લોકો જવાના છે. આરામથી જાજો, આરામથી આવજો. અને મિતાનભાઈનું ધ્યાન રાખજો. મિતાનભાઈ ઉપર ઊભું નહીં થવાનું. અચ્છા મિતાન, તારા ચશ્મા અહીંયા પણ છે સફેદવાળા, એ નથી લેવાના. મીતુ તે અત્યારે પહેર્યા છે ને એ સારા લાગે છે. હા, ના એ નથી લેવા દે. તમે આ પહેરો એમ કહેવાય. શું કહેવાય? કેવા લાગે? ઓ માય ગોડ, આરતી જો કેવી લાગે. હા, એ સારા લાગે. હા, એ આ વ્હાઈટ વાળા તું પહેર મિતાન, મસ્ત લાગશે તને. મમ્મા આ પહેરે, મમ્મા આ પહેરે જો. આ સરસ લાગે. વાવ, જો કેટલા મસ્ત લાગે. અને આ તે તો ઉલટા પહેર્યા છે. આમ ફેરાવી નાખ. મમ્માને કે આમ ફેરાવી નાખ. હા, હવે બતાવો. ઓ આ લોનાવાલા પહેર્યા હતા ને તે. મસ્ત લાગે છે આ કપડા, સારા લાગે. તું લોનાવાલા પહેર્યા હતા ને, આ લોનાવાલામાં પછી કેમ ડાન્સ કરતો હતો ને? એ ટકરા 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 ઢેંકડ હતા, ઢેંકડ હતા, ઢેંકડ. વાહ વાહ વાહ, મસ્ત મજા આવી હતી ને. કોણ કોણ હતું ડાન્સ કરવામાં ત્યાં? દર્શન કાકા, બીજું દીપેશ કાકા, બીજું બધા હતા ને આપણે. કેટલા જણા હતા? વિકાસ કાકા, જાજા બધી હતા ને આપણે, બધા હતા ને. ફૂલ ફેમિલી હતું માંડલિયા, ફૂલ ફેમિલી. પછી કેવી મજા આવી હતી ને રમવાની ને ગાર્ડનમાં, ને મજા આવી હતી ને. પછી શું કર્યું હતું ત્યાં? મજા કરી હતી ને લોનાવાલામાં. ચાલો, દાદી પણ તૈયાર થઈ ગયા છે. તમે લોકો બધા તો મમ્મા શું ગોતે છે? મમ્મા હા હા, ચાલો હવે તમે લોકો પર્સ ને ઓલું લઈ લો, તમારો બેગ. મેડમ બધું થઈ ગયું, બધું લઈ લીધું, થેલા ને થેલીઓ ને બધું. ધ્યાન રાખીને જાજો અને ધ્યાન રાખીને આવજો. અને હું મારાથી પુગાય તો કાલે હું આવી જાય. મારે જવાનું છે મીટિંગમાં કાલે. હા, તો જોઉં છું પછી ટાઈમ ઉપર છે. ટાઈમ વધારે નહીં રહી તો પછી નહીં આવીશ. હું કાલે જવાનું છું દાદર. તો તૈયાર થઈ ગયા છો તો તમે? રંગીલા જે કરી લો મિતાજભાઈ, જે કરી લો. એ પાણીનું ઓલું મૂકી દે, પેલા પાણીની બોટલ મૂકી દે. મમ્માને પીધું મમ્માને આપી દે. એ પાણી મૂકી દે. ચલો મૂકી દે. નથી લઈ જવાનું. હા, જય માતાજી કર લે. જે બાપાને મીતુ અહીંયા જે અહીંયા આવીને કર. અહીંયા આવીને હજી આગળ આવો, હજી આગળ આવો. ધ્યાન રાખજો કે અમારું. અમે આવીએ છીએ. હો, પછી હમણાં જલ્દી જલ્દી. ચલો, ઓકે. જય માતાજી કરો. ચલો, જય માતાજી. લિફ્ટ આવી ગઈ.
ચલો લીપ બોલાવી ચલો ઓકે બાય મારો દીકરો ધ્યાન આ લોકોનું તું ધ્યાન રાખજો મારો દીકરો ચલો આ લોકો મિતાનભાઈ જેન્ટ્સ છે ને એટલે વાંધો નહીં હા લિફ્ટ આવી ગઈ છે હવે આ લોકો આરામથી જાજો ઊભી જાવ એટલે ફોન કરજો ઓકે જય માતાજી જય માતા ઊભો એટલે ફોન કરી દેજો ઓકે બાબુ એટલા બધી હાલો જય માતાજી